નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર 8 માં આવે છે ત્રિકોણમિતિય પરિચય. ત્રિકોણમિતિય પરિચયની અંદર સ્વાધ્યાય 8.2. ગણિતની અંદર આપણે જે સ્વાધ્યાય 8.2 છે દરેકના સોલ્યુશન છે આ દાખલાના કઈ રીતે થાય છે રીત ખાસ યાદ રાખજો. આવનારી પરીક્ષા માટે રીત તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જે કોષ્ટક છે કોષ્ટક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 8.2 ની અંદર જે તમે કિંમત કોષ્ટકની છે યાદ રાખજો. બરાબર, કોષ્ટક કઈ રીતે યાદ રાખવું એની ટેકનિક છે, ટેકનિક પ્રમાણે તમારે કોષ્ટક આખું કમ્પ્લીટ યાદ રાખવાનું છે અને એની કિંમત સીધી મૂકી અને ગણતરી કરવાની છે. તો સ્વાધ્યાય 8.2 ની આપણે શરૂઆત કરીએ. એ પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નવા હોય તો જે વિડીયોઝ ન જોયા હોય આવનારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ વિડીયોઝ પણ મુકાઈ ગયા છે એ પણ તમને વિડીયો સેક્શનમાં અને પ્લેલિસ્ટમાં જોવા મળશે. પ્લેલિસ્ટમાં જઈને તમે એમાં ચેક કરી લેજો. બરાબર, તમારા મિત્રો પણ વિડીયો શેર કરતા રહેજો. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, કિંમત શોધો. પહેલો દાખલો છે sin 60 cos 30 વત્તા sin 30 વત્તા sin 30 અને cos 60 એ બેનો ગુણાકાર છે. તો કાંઈ ન હોય તો અહીંયા બે વચ્ચે પોઈન્ટ કર્યો એટલે ગુણાકાર હોય. બરાબર, એટલે બે ની કિંમત અહીંયા તમે જોઈ શકો. sin 60 ની કિંમત છે વર્ગમૂળ 3/2 અને cos 30 ની પણ એ જ થશે વર્ગમૂળ 3/2. બે નો ગુણાકાર થશે. ડોટ હોય એટલે ગુણાકાર. વત્તાની નિશાની. sin 30 ની કિંમત 1/2 અને cos 60 ની કિંમત 1/2. એ બે નો ગુણાકાર થશે. તો બરાબર કરીને લખી શકો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ થઈ ગયો, છેદમાં 2 2 4 થઈ ગયું, છેદમાં 4 આવી ગયું, વત્તા 1 1 1 એટલે 1 આવી ગયું અને છેદમાં 2 2 4 આવી ગયું. 4 બે છેદમાં દેખાય છે તો કે હા. તો છેદમાં 4 શું થઈ જાય? લસા થઈ જાય. છેદમાં 4 લસા થઈ જશે. ઉપર વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 થઈ જશે વત્તા 1. બરાબર, 3 ને 1 4 થઈ જાય. તો 4 ના છેદમાં 4 એટલે 4 1 4 એટલે જવાબ કેટલો આવશે? 1. બરાબર, પછી બીજા દાખલાની અંદર આપ્યું છે એમાં 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 માઇનસ sin વર્ગ 60. તો બરાબર કરીને લખી શકો 2 tan વર્ગ 45 તો tan 45 ની કિંમત 1, 2 ગુણ્યા 1 નો વર્ગ વત્તા cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 એનો આખા કૌંસ ઉપર શું થઈ જાય? વર્ગ થઈ જાય, વર્ગ છે એટલે, માઇનસ sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 એના આખા કૌંસ ઉપર શું થઈ જશે? વર્ગ થઈ જશે, કારણ કે અહીંયા વર્ગ આપ્યો છે. એના બરાબર 2 ગુણ્યા 1, 1 નો વર્ગ 1 થશે, 2 1 2 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4 તો 3/4 ને ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ 3 થઈ જાય, છેદમાં 2 નો વર્ગ 4 થઈ જાય તો માઇનસ 3/4. પ્લસ 3/4 અને માઇનસ 3/4 શું થઈ જશે? ઉડી જશે. બરાબર, આ બી એટલે 2 1 2 એટલે જવાબ શું મળશે? 2 મળશે. ત્રીજો દાખલો છે cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30. તો cos 45 એટલે 1 વર્ગમૂળ 2 છેદમાં sec 30 એટલે 2 વર્ગમૂળ 3 વત્તા cosec 30 એટલે 2. તો 1 વર્ગમૂળ 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળ 3 અહીંયા જાય એટલે 2 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. આ છેદનો છેદ જાય અંશમાં તો વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 2 જાય નીચે. વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 2 કૌંસમાં 2 વત્તા 2 વર્ગમૂળ 3. તો અહીંયા વર્ગમૂળ 3 ઉપર છે, છેદમાં 2 વર્ગમૂળ 2 થશે ને વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 એ બે નો ગુણાકાર થશે. તો વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 2 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ ની અંદર 3 2 6 તો 2 વર્ગમૂળ 6 થશે. હવે તમે જોઈ શકો છો અહીંયા વર્ગમૂળ 3 ઉપર છે અંશમાં, છેદમાં 2 વર્ગમૂળ 6 ને આગળ લઈ લઈએ વત્તા 2 વર્ગમૂળ 2 પાછળ જવા દઈએ. અહીંયા 2 વર્ગમૂળ 6 આગળ લેવાનું કારણ એ છે કે વર્ગમૂળ 6 ની કિંમત છે વધારે છે વર્ગમૂળ 2 કરતા. બરાબર, 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 2 કરતા કયો છે? મોટો છે, એટલે એને આગળ લઈ લીધો આપણે. બરાબર, હવે એને આપણે કરણીની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે. વાસ્તવિક સંખ્યાના ચેપ્ટરમાં આપણે આવ્યું હતું કે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. ચેપ્ટર ની અંદર આપણે કરણી લેતા હતા એ રીતે લેવાની છે. તો વર્ગમૂળ 3 એમ રાખશું, આ પ્લસ વાળું છે એટલે માઇનસ વડે કરણી લેશું તો વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 6 વત્તા 2 વર્ગમૂળ 2 તો છે જ, પણ કરણી કઈ થશે? 2 વર્ગમૂળ 6 માઇનસ 2 વર્ગમૂળ 2 ઉપર નીચે ગુણાશે. તો વર્ગમૂળ 3 કૌંસમાં બાજુમાં ગુણાકારમાં 2 વર્ગમૂળ 6 માઇનસ 2 વર્ગમૂળ 2 તો રહેશે જ. છેદમાં શું થઈ જશે? તો 2 વર્ગમૂળ 6 પ્લસ 2 વર્ગમૂળ 2 અને 2 વર્ગમૂળ 6 માઇનસ 2 વર્ગમૂળ 2 એ પ્લસ માઇનસ a માઇનસ b a પ્લસ b પ્રમાણે શું થઈ જાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ જાય.
તો 2 વર્ગમૂળ 6 એના આખા કૌંસ પર વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 2 એના આખા કૌંસ પર વર્ગ એવું થઈ જશે. તેના બરાબર શું થશે તો કે વર્ગમૂળ 2 ગુણ્યા 2 સામાન્ય નીકળી જશે અને અહીંયા કૌંસમાં રહેશે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 2. ચાલો 2 ખાલી બહાર કાઢી લીધો 2 માંથી. હવે નીચે વર્ગ કરવાનો છે છેદમાં 2 નો વર્ગ થાય 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ થાય 6 તો 6 4 24 માઇનસ 2 નો વર્ગ થાય 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2 તો 4 2 8 24 માંથી 8 જાય એટલે 16 છેદમાં શું વધશે 16 અને ઉપર 2 આગળ લઈ લે તો 2 વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 2. હવે છેદ ઉડી જાય 2 8 16 ખબર પડે છે 2 8 16 બરાબર એટલે 8 છેદમાં રહેશે. તો વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 6 માઇનસ 2 આવ્યું છેદમાં 8 આવ્યું. તો હવે ગુણાકાર કરી નાખીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 છેદમાં 8. હવે વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 ને કેમ લખાય 2 3 6 તો એના આખાના વર્ગમૂળમાં લખવું તો 3 ગુણ્યા 2 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા 2 એવું થશે બાજુમાં વર્ગમૂળ 2 છે ને એટલે તો એના બરાબર જોઈએ છેદમાં 8 તો છે જ વર્ગમૂળ 2 અને 3 3 વર્ગમૂળ 9 માઇનસ 3 2 વર્ગમૂળ 6 તો વર્ગમૂળ 9 નું થઈ જશે પાછું 3 તો 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 છેદમાં 8 એવો જવાબ તમને અહીં મળશે. બરાબર આ રીતના સાદુરૂપ આપવાનું છે. આખું સાદુરૂપ આપવા માટે કરણીની રીત છે ખાસ યાદ રાખજો. જ્યારે કરણીની રીત છે એ સાદુરૂપ આપવું હોય ત્યારે તમને ખૂબ જ ઉપયોગી થશે. કિંમત તમે મૂકી દીધા પછી એને સાદુરૂપ આ રીતે આપવાનું છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર એમાં ચોથો જોઈએ sin 30 ની કિંમત 1/2 વત્તા tan 45 ની કિંમત 1 માઇનસ cosec 60 ની કિંમત 2/વર્ગમૂળ 3. હવે આખાના છેદમાં sec 30 ની કિંમત 2/વર્ગમૂળ 3 વત્તા cos 60 ની કિંમત 1/2 વત્તા cot 45 ની કિંમત 1. હવે અહીંયા 1/2 વત્તા 1 છે એનો લસા લે તો 2 * 2 એટલે 1 + 2 થશે. 2 ની હારે ગુણાકારમાં 1 2 * 2 એટલે 1 + 2 છેદમાં 2 માઇનસ 2/વર્ગમૂળ 3 તો છેદમાં 2 વર્ગમૂળ 3 એમનો રાખ્યું છે અહીંયા લસા લીધો છે તો 1 + 2 * 2 છેદમાં 2. હવે આ 2 નો લસા લેવા માટે તો અહીંયા 3/2 થઈ ગયું માઇનસ 2/વર્ગમૂળ 3 2/વર્ગમૂળ 3 હતું અહીંયા 3/2 થઈ ગયું 2 નો સરવાળો થઈ ગયો 3/2 ને ક્યાં લઈ લીધા આગળ લઈ લીધા. હવે અહીંયા લસા લેવાનો તો વર્ગમૂળ 3 અહીંયા જશે એટલે 3/વર્ગમૂળ 3 માઇનસ 2 2 4 તો 3/વર્ગમૂળ 3 માઇનસ 4 છેદમાં 2/વર્ગમૂળ 3 થઈ ગયા અને છેદમાં અહીંયા 3/વર્ગમૂળ 3 વત્તા 4 થઈ જશે 2 2 4 અને છેદમાં 2/વર્ગમૂળ 3 થઈ ગયા. 2/વર્ગમૂળ 3 બેયમાં છે એટલે એ ઉપર નીચે શું થઈ જાય કટ થઈ જાય એટલે 3/વર્ગમૂળ 3 માઇનસ 4 ને છેદમાં 3/વર્ગમૂળ 3 વત્તા 4 બરાબર એટલે અહીંયા છેદમાં 4 વાળું છે તો ઉપર નીચે કરણી ક્યાંય થાય -4 વાળી કરણી થશે તો 3/વર્ગમૂળ 3 -4 ઉપર નીચે ગુણાઈ જશે ને આ તો છે જ તો ઉપર આખાનો વર્ગ થઈ જશે 3/વર્ગમૂળ 3 -4 આખાનો વર્ગ છેદમાં 3/વર્ગમૂળ 3 એનો વર્ગ -4 નો વર્ગ a વત્તા b a ઓછા b પ્રમાણે થઈ જાય a² - b² થઈ જાય તો 3/વર્ગમૂળ 3 એનો વર્ગ -4 નો વર્ગ છેદમાં થશે. હવે આખાનો વર્ગ હોય આપણે ખબર છે a - b આખાનો વર્ગ હોય તો શું થાય નિત્યસમ a² - 2ab વત્તા b નો વર્ગ તો a² એટલે 3/વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ 2 * a એટલે 3/વર્ગમૂળ 3 અને b એટલે 4 વત્તા b નો વર્ગ એટલે 4 નો વર્ગ અને છેદમાં 3 નો વર્ગ થઈ જાય 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ થઈ જાય 3 તો 9 ગુણ્યા 3 થશે માઇનસ 4 નો વર્ગ થઈ જાય 16 બરાબર. હવે 3 અહીંયા જો ઉપર અંશમાં 3/વર્ગમૂળ 3 એનો વર્ગ છે તો 3 નો વર્ગ 9 ગુણ્યા વર્ગમૂળ 3 નો વર્ગ કરો તો 3 થઈ જાય માઇનસ 4 2 8 8 તેરી 24 માઇનસ 24 વર્ગમૂળ 3 વધે ને વત્તા 4 નો વર્ગ 16 થઈ જાય છેદમાં 9 તેરી 27 27 માઇનસ 16 થઈ જાય. હવે એના બરાબર અહીં જુઓ તો 9 તેરી 27 વત્તા 16 માઇનસ 24 વર્ગમૂળ 3 છેદમાં 27 માંથી 16 જાય એટલે 11. હવે 27 વત્તા 16 એટલે 43 43 માઇનસ 24 વર્ગમૂળ 3 છેદમાં 11 એવું થશે. આ જવાબ તમને ફાઇનલ મળશે. પાંચમો દાખલો જોઈએ 5 cos વર્ગ 60 તો 5 ગુણ્યા cos 60 ની કિંમત 1/2 એનો આખાનો વર્ગ થઈ જશે
વત્તા 4 sec 30 ની કિંમત 2 ના છેદમાં વર્ગમૂળ 3 એના આખાનો વર્ગ થઈ જશે માઇનસ tan 45 એટલે 1 નો વર્ગ થઈ જશે છેદમાં sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 એના આખાનો વર્ગ થઈ જશે વત્તા cos 30 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 એના આખાનો વર્ગ થઈ જશે ઓકે બધી જગ્યાએ વર્ગ આપ્યા છે એટલે કૌંસ ઉપર વર્ગ થાય છે બરાબર 5 ગુણ્યા 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 વત્તા 4 ગુણ્યા 2 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે 2 નો વર્ગ 4 ઉપર થાય વર્ગમૂળ 3 નો વર્ગ 3 થઈ જાય તો 4 ગુણ્યા 4 ના છેદમાં 3 માઇનસ 1 અને છેદમાં 1 ના છેદમાં 2 નો વર્ગ 1 ના છેદમાં 4 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 થઈ જાય અને 2 નો વર્ગ 4 થઈ જાય વત્તા 3 ના છેદમાં 4 તો 5 ના છેદમાં 4 વત્તા ચોકે ચોકે 16 ના છેદમાં 3 માઇનસ 1 અને છેદમાં 1 વત્તા 3 છેદમાં 4 તો ઉપર લસાલ્યો તો 4 ને 3 એટલે અહીંયા 3 વડે ગુણાશે અહીંયા 4 વડે ગુણાશે અને અહીંયા બંને વડે ગુણાશે એટલે 4 તેરી 12 લસા કુલ થાય 4 તેરી 12 તો અહીંયા 3 વડે ગુણો એટલે 5 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 વત્તા 16 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 4 અને માઇનસ 1 છે તો એને 12 વડે ગુણી નાખે 4 તેરી 12 તો 1 ગુણ્યા 12 છેદમાં 1 ગુણ્યા 12 અને છેદમાં 4 ના છેદમાં 4 એટલે 1 તો 5 તેરી 15 15 ના છેદમાં 12 વત્તા 16 ચોક 64 64 ના છેદમાં 12 માઇનસ 12 ના છેદમાં 12 આખાના છેદમાં 12 આવી ગયું હવે 15 વત્તા 64 માઇનસ 12 15 નો 64 નો સરવાળો 79 માઇનસ 12 ના છેદમાં 12 એટલે 67 67 ના છેદમાં 12 થઈ જશે તો શું થશે 67 ના છેદમાં 12 દાખલા નંબર 2 સાચો વિકલ્પ પસંદ કરો અને તરત ચકાસો પેલું છે 2 tan 30 છેદમાં 1 વત્તા tan વર્ગ 30 તો 2 tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 1 વત્તા tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને આખાનો વર્ગ 2 ગુણ્યા 1 એટલે 2 * 2 ના છેદમાં વર્ગમૂળ 3 થઈ ગયું છેદમાં 1 વત્તા 1 નો વર્ગ 1 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ 3 ના બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 3 * 1 3 વત્તા 1 એટલે 4 4 ના છેદમાં 3 તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં 4 ના છેદમાં 3 થયું છેદનો છેદ અંશમાં જાય તો 2 ની હારે ગુણાકારમાં કોણ આવી જાય 3 અને છેદમાં 4 વર્ગમૂળ 3 હવે 4 ને તમામ લખે કો 2 2 4 તો 2 2 ઉડી જાય ઉપર નીચે શું વધશે 3 છેદમાં 2 વર્ગમૂળ 3 3 ને કેમ લખાય વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 2 વાર એટલે વર્ગમૂળ 3 એટલે 3 થઈ જાય ને પાછું એટલે અહીંયા છેદ ઉડાડવા માટે એવું લખ્યું તો વર્ગમૂળ 3 ઉડી જાય તો વધશે શું વર્ગમૂળ 3 ના છેદમાં 2 ના બરાબર sin 60 ની કિંમત થઈ છે સાચો વિકલ્પ કયો થશે એ ઓપ્શન થશે sin 60 જવાબમાં બીજો જે ઓપ્શન છે એમાં 1 માઇનસ tan વર્ગ 45 અંશ છેદમાં 1 વત્તા tan વર્ગ 45 અંશ એવું છે તો tan 45 ની કિંમત તો 1 થાય તો 1 માઇનસ 1 નો વર્ગ એટલે 1 માઇનસ 1 છેદમાં 1 વત્તા 1 નો વર્ગ એટલે 1 વત્તા 1 1 માંથી 1 જાય તો 0 0 છેદમાં 2 એટલે 0 તો સાચો વિકલ્પ કયો થશે સાચો વિકલ્પ કયો થશે D 0 પછી ત્રીજું જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય તો a બરાબર 0 અંશ માટે sin 2a બરાબર sin 0 બરાબર 0 અને 2 sin a બરાબર 2 ગુણ્યા sin 0 અંશ બરાબર 2 ગુણ્યા 0 બરાબર 0 તો a બરાબર 0 અંશ માટે sin 2a બરાબર 2 sin a અને a બરાબર 30 અંશ માટે sin 2a બરાબર 2 sin 2 ગુણ્યા 30 sin 60 બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો 2 sin a બરાબર 2 sin 30 અંશ એટલે તમે જુઓ તો 2 ગુણ્યા 1 ના છેદમાં 2 થશે sin 30 ની કિંમત તો 2 2 ઉડી જાય તો 1 વધે જવાબ તો અહીંયા વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને અહીંયા 1 તો 30 માટે તો સાચું છે નહીં બરાબર sin 2a નોટ ઇક્વલ ટુ 2 sin a થાય છે 45 ના ખૂણા માટે આપણે માપીએ તો 2 sin a એટલે 2 sin 45 તો 2 sin 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 2 ને કેમ લખાય વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 2 અને ઉપર વર્ગમૂળ 2 વધશે તો વર્ગમૂળ 2 ઉપર અંશમાં રહેશે તો 1 ના વર્ગમૂળ 2 કોઈ સરખા ન હોય એટલે 45 માટે ખોટું થશે sin 2a નોટ ઇક્વલ ટુ 2 sin a 60 માટે આપણે જોઈએ તો 2 sin 2a બરાબર sin 120 થઈ જાય sin 120 હોય આપણો અભ્યાસક્રમમાં નથી એટલે સાચો વિકલ્પ થશે એ ઓપ્શન 0 અંશ બરાબર અને ચોથા દાખલામાં આપ્યું છે 2 tan 30 અંશના છેદમાં 1 માઇનસ tan વર્ગ
30 અંશ તો 2 tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 1 ઓછા tan વર્ગ 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ 2 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 1 માઇનસ 1 ના છેદમાં 3 2 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 3 1 3 3 માંથી 1 જાય તો 2 2 ના છેદમાં 3 હવે છેદનો છેદ અંશમાં જાય તો 2 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પાછું 3 થઈ જાય ને એટલે 2 ઉડી જશે ઉપર નીચે ને વર્ગમૂળ 3 ઉડી જશે ઉપર નીચે એટલે વર્ગમૂળ 3 હોય તો વર્ગમૂળ 3 ની કિંમત શું છે tan 60 એટલે જવાબ તમારો થશે સી વિકલ્પ tan 60 અંશ દાખલા નંબર 3 જો tan a વત્તા b બરાબર વર્ગમૂળ 3 હોય એટલે tan a વત્તા b બરાબર tan 60 થયું એટલે a વત્તા b બરાબર 60 અંશ સમીકરણ નંબર 1 અને tan a minus b બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3 તો tan a minus b બરાબર tan 30 થઈ ગયું તો a minus b બરાબર tan 30 સામે સરખાવ તો 30 અંશ થઈ ગયું સમીકરણ 1 ને 2 નો ઉકેલ મેળવો એટલે લોપની રીત લખીએ તો લોપની રીતમાં bb ઉડી જશે તો a વત્તા એટલે 2a થઈ જાય અને 60 ને 30 નો ખૂણાનો સરવાળો 90 અંશ થઈ જાય 2 ના ગુણાકારમાંથી સામે આવશે ભાગાકારમાં તો a બરાબર થશે 90 ભાગ્યા 2 એટલે a બરાબર થાય 45 અંશ સમીકરણ 1 ની a ની કિંમત મૂકો તો a વત્તા b બરાબર 60 અંશ તો 45 વત્તા b બરાબર 60 અંશ તો 45 બરાબરની જમણી બાજુ એટલે માઇનસ થઈ જાય 60 માંથી 45 જાય તો 15 તો b ખૂણાને જવાબમાં મળશે 15 અંશ તો a બરાબર 45 અને b બરાબર 15 અંશ જવાબમાં મળે દાખલા નંબર 4 ની વાત કરીએ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો તો પહેલું છે sin a વત્તા b બરાબર sin a વત્તા sin b આપેલ વિધાન અસત્ય છે કારણ કે sin a વત્તા b એ sin અને a વત્તા b નો ગુણાકાર નથી એટલે a બરાબર b બરાબર 30 અંશ લઈને આપણે સહેલાઈથી ચકાસી શકીએ તો a બરાબર b બરાબર 30 અંશ માટે sin a વત્તા b એટલે sin 30 વત્તા 30 એટલે sin 60 થઈ ગયો sin 60 ની કિંમત થઈ ગઈ વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 2 નો સરવાળો કરો તો sin 30 વત્તા sin 30 એટલે 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 2 લસા લ્યો તો 2 આવશે ઉપર 1 વત્તા 1 એટલે 2 થાય 2 ના છેદમાં 2 એટલે 1 વધશે તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 અહીંયા કિંમત મેળવી ને અહીંયા 1 કિંમત મેળવી તો એ બે કિંમત સરખી છે તો કે નથી સરખી એટલે સરખી નથી એનો મતલબ શું થયો તો કે આ બે સરખું નથી એટલે આપેલું વિધાન કેવું કહેવાય ખોટું કહેવાય આપેલું વિધાન અસત્ય છે પછી બીજું એમાં ખરા ખોટામાં આપ્યું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય એટલે ખૂણાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધતું જાય છે તો તમે જોયું હશે ટેબલ પ્રમાણે બરાબર કોષ્ટકમાં આપણે જોઈએ કે sin 0 પછી 30 60 90 એમ કિંમત વધે છે ને તો આપેલ વિધાન સાચું છે કારણ કે આપણે જાણીએ છીએ કે થીટાનું મૂલ્ય 0 થી લઈને 90 સુધી જેમ વધે એમ એની કિંમત છે sin થીટાની મૂલ્ય એ 0 થી લઈને 1 સુધી જાય છે એટલે વધતી જાય છે ને તો એ પ્રમાણે બીજું વિધાન કેવું થશે સાચું થશે બરાબર ત્રીજું વિધાનની વાત કરીએ જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે તો એ વિધાન કેવું થાય ખોટું થાય અસત્ય થાય કારણ તો કે થીટાનું મૂલ્ય છે 0 થી લઈને 90 સુધી આપણે જઈએ તો 0 ની કિંમત છે એ પ્રમાણે 1 થી લઈ અને cos 90 ની કિંમત થાય 0 તો 1 થી લઈને વધતી નથી 1 થી લઈને 0 થાય એનો મતલબ શું થયો 1 થી 0 થાય એટલે ઘટી કહેવાય બરાબર કિંમત 1 હતી એ કેવી થઈ 0 થઈ તો મૂલ્ય વધે થીટાનું એટલે કે ખૂણાનું મૂલ્ય વધે એમ cos થીટાની કિંમત છે ઘટતી જાય છે વધતી નથી એટલે આપેલું વિધાન કેવું થાય ખોટું થાય બરાબર એટલે ત્રીજું વિધાન થશે ખોટું ચોથા વિધાનમાં વાત કરીએ થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય તો આ વિધાન ખોટું થશે કારણ કે 45 ના કિંમત સિવાય બીજે ક્યાંય સરખું નહીં થાય આપણે ખબર છે થીટાનું મૂલ્ય 45 હોય તો sin 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 અને cos 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે 45 ની કિંમત છે ને એ બે સરખી થાય બાકીની sin ને cos ની કિંમત ક્યાંય સરખી થતી નથી જેમ કે 30 મૂકો તો sin 30 એટલે 1 ના છેદમાં 2 થયું અને cos 30 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 થયું તો 1 ના છેદમાં 2 અને અહીંયા વર્ગમૂળ 3 ના છેદમાં 2 એ સરખી નથી અને sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે અને cos 60 ની કિંમત 1 ના છેદમાં 2 છે તો એ સરખી નથી દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા નથી થતું ખાલી 45 ના ખૂણા માટે જ સરખું થાય છે એટલે દરેક મૂલ્ય માટે કીધું છે એટલે આપેલું વિધાન કેવું થશે ખોટું થશે એટલે અસત્ય છે પછી પાંચમું છે a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે તો એ વિધાન છે એ સાચું છે બરાબર અવ્યાખ્યાયિત એટલે ઇન્ફાઇનાઇટ
કારણ કે sin 0 ની કિંમત 0 છે અને cos 0 ની કિંમત કેટલી થાય છે 1 થાય છે. તો cot એટલે શું થાય? cot એટલે cos ના છેદમાં sin. બરાબર? તો cos 0 ની કિંમત 1 અને sin 0 ની કિંમત 0. તો 1 ના છેદમાં 0 કોઈ દી થાય નહીં. 1 ના છેદમાં 0 કરો તો શું થઈ જાય? અનંત થઈ જાય, ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે એ કેવું કહેવાય? અવ્યાખ્યાયિત કહેવાય. એટલે આપણે 0 દ્વારા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 દ્વારા કરતા હોય ને તો એ કેવું કહેવાય? અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે એ પદ છે એ સાચું છે કે cot A છે એ અવ્યાખ્યાયિત છે. બરાબર? તો આ હતા અલગ અલગ 8.2 સ્વાધ્યાયના દાખલા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો અને મોકલજો. એમાંથી ઘણા બધા આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પૂછાય પણ છે. કિંમત આધારિત દરેક વખતે બોર્ડની પરીક્ષામાં તમે જોયા હશે દાખલાઓ જે 2 કે 4 માર્કમાં પૂછાતા હોય છે. તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.